મોંઘવારીના ચક્કરમાં પીસાતી સામાન્ય જનતાને થોડી રાહત મળે તેવા સમાચાર છે. પેટ્રોલની કિંમત જૂન 2010 બાદ પ્રથમ વખત ઘટવાની શક્યતા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલના ભાવને લઈને સમીક્ષા કરનાર છે. શક્યતા જણાઈ રહી છે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે. તેલ કંપનીઓ ભાવ ઘટાડો જાહેર કરી શકે છે. સૂત્રો આ નિર્ણયને રાજનીતિક જણાવી રહ્યા છે, કારણ કે સરકારને સતત પેટ્રોલના ભાવ વધારાનું પરિણામ કેવું છે તેનો અંદાજ આવી ગયો છે. સરકારનું સંતુલન પણ ડગમગી રહ્યું છે. વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને માણસાના વર્તમાન ધારાસભ્ય પ્રોફેસર મંગળદાસ પટેલનું આજે હૃદયરોગના હુમલાથી નિધન થતાં રાજકીય વાતાવરણમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી પ્રોફેસર મંગળદાસ બીમારીમાં સપડાયા હતા અને અમદાવાદ તથા ગાંધીનગરની હોસ્પિટલમાં લાંબી સારવાર ચાલી રહી હતી. આજે સવારે અચાનક તેમની તબિયત લથડતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબોએ નિરીક્ષણ બાદ તેમનું હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હોવાનું જાહેર કર્યું હતું. મંગળદાસ પટેલના નિધનના સમાચાર વહેતા થતાં રાજકીય વાતાવરણ શોકમગ્ન બની ગયું છે. ભાજપના નેતાઓ, મંત્રીઓ અને કાર્યકરો ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. લિયો ક્લબ અને લાયન્સ ડિસ્ટ્રિક્ટ દ્વારા અમદાવાદના ગીતા મંદિર ખાતે નિઃશુલ્ક આંખોની તપાસ, ઓપરેશન તથા ફ્રી ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ આરોગ્યની તપાસ કરાવી હતી. ચેકઅપ કેમ્પમાં લોકો સવારથી જ ઉમટી પડ્યા હતા, જેમાં 1355થી પણ વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી ભાગ લીધો હતો. કેમ્પમાં 1028 લોકોની આંખોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 266 જેટલા લોકોને મોતિયા હોવાનું જણાતા તેમને કર્ણાવતી આંખની હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક ઓપરેશન માટેની તારીખો આપવામાં આવી છે. ઉપરાંત કેમ્પમાં 330 લોકોને ડાયાબિટીસનું ચેકઅપ કરવામાં આવ્યું હતું, જેમાં 165 લોકોને ડાયાબિટીસ હોવાનું જણાતા દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડ્રીમ પ્રોજેક્ટના ચેરમેન ડોક્ટર બંસી સાબુ સહિત ડાયાબિટીસ ટીમનો ખૂબ સારો સહકાર મળ્યો હતો. આ પ્રસંગે ગીતા મંદિરના મહંત પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્વામી મંગળાનંદજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા અને લિયો ક્લબના યુવાનો ભૌમિક શાહ, તેજસ મહેતા, ઉર્મી પટેલ, ઉમંગ શાહ, ભાવિક શાહને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગને અમદાવાદ સિટી પ્રમુખ કિરણ ગોયંકા સહિતના અગ્રણીઓએ બિરદાવ્યો હતો. હાલ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયનું રિનોવેશન ચાલી રહ્યું છે. પ્રદેશ કાર્યાલયને કોર્પોરેટ લુક આપવામાં આવી રહ્યો છે. વારંવાર કાર્યાલય અંગે ટીકા થતી હોવાથી હવે આ ઓફિસ કોર્પોરેટ લુક ધારણ કરતા કોંગ્રેસને આ બાબતમાંથી છુટકારો મળશે. કાર્યાલયના રિનોવેશન પાછળ સારો એવો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસ કાર્યાલયમાં હોદ્દેદારો અને મહિલા મોરચા વગેરે માટે કોર્પોરેટ ઓફિસની જેમ જ મોટા કમ્પાર્ટમેન્ટ કરી દરેકના નવા ટેબલ ખુરશી સાથે મુલાકાતીઓ માટે પણ નવી ખુરશીઓ ગોઠવવામાં આવી છે. ઘણા સમયથી નવા રૂપરંગની રાહ જોતું પ્રદેશ કાર્યાલય આખરે કોર્પોરેટ લુકમાં સજ્જ થઈ ગયું. પંડિત જવાહરલાલ નહેરુના જન્મદિવસની અનોખી ઉજવણી માટે ઇટાલિયન ઓમેર રેસ્ટોરા, વિસામો કિડ્સ ફાઉન્ડેશન અને રેડ FM દ્વારા ભારતના પ્રથમ વડાપ્રધાન વિશે વધુ જાણકારી મેળવવા ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું. આ સમગ્ર કાર્યક્રમને RJ રિયાએ હોસ્ટ કર્યો હતો. વિસામો કિડ્સના વિદ્યાર્થીઓએ ચાચા નહેરુના જીવન વિશે પોતાનું જ્ઞાન કોમ્પિટિશનમાં પ્રદર્શિત કર્યું હતું. આ અનોખા કાર્યક્રમનો ઉમદા હેતુ વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રોમાં તેમની ટેલેન્ટ દર્શાવી શકે અને નવું પ્લેટફોર્મ મળી શકે તે માટેનો હતો. ક્વિઝ કોમ્પિટિશનમાં વિદ્યાર્થીઓની 5 ટીમ બનાવવામાં આવી હતી. તમામ વિદ્યાર્થીઓએ કાર્યક્રમને ખૂબ સારી રીતે માણ્યો હતો. એમોર રેસ્ટોરન્ટ અને રેડ FM પ્લસ વિસામો કિડ્સ ફાઉન્ડેશને એક ઇનિશિયેટિવ લીધું છે કે જેટલા પણ અંડર પ્રિવિલેજ કિડ્સ હોય છે એ આજે અહીંયા પ્રૂવ કરી બતાવશે. આ ઇવેન્ટ તેમની સાથે જે પણ નહેરુ ચાચાની વાતો થવાની છે કે જેટલા પણ સ્ટુડન્ટ્સ કે બાળકો એવા હોય છે જેમને બહુ જ બધા ટ્યુશન્સ મળતા હોય છે કે બહુ જ બધી ફેસિલિટીઝ મળતી હોય છે, એમને પણ કદાચ આજે એમના ઘરમાં પાર્ટી હશે ચિલ્ડ્રન્સ ડેની, પણ આ એવા બાળકો છે જેમને ક્યારે આવી પાર્ટીઝ એન્જોય કરવા ના મળી હોય. સો અમારો એક પ્રયાસ છે કે એ લોકો એન્જોય કરી શકે અને એની સાથે એ બતાવી શકે કે એમની પાસે કેટલું નોલેજ છે. જે ચિલ્ડ્રન્સ ડે આખી દુનિયા સેલિબ્રેટ કરતી હોય છે એ નહેરુ ચાચા વિશે દરેક વસ્તુનું જ્ઞાન આમની પાસે છે. એ કદાચ આજે અમદાવાદ આ ઇવેન્ટ દ્વારા જાણી થશે. થેન્ક યુ. એટલો જ મેસેજ છે કે અત્યારની જનરેશન જે સ્પીડથી આગળ વધી રહી છે થોડીક બ્રેક લગાવવી જોઈએ